નમસ્કાર બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ। આપણે ગઈકાલે જે વિડીયો જોયા વિભાજ્યતાની ચાવીઓના, એમાં આપણે 2ની ચાવી, 3ની ચાવી, 4ની ચાવી આપણે જોઈ ગયા। તો આજે આપણે જોઈશું 5ની ચાવી। તો 5ની ચાવીનો આપણે કઈ રીતના ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ, તો એ આપણે આજે જોઈશું। જો બાળકો 9 દની પરીક્ષા તમારે પાસ કરવી હોય તો તમારે મહેનત તો કરવી જ પડશે, કારણ કે મહેનત કર્યા વગર સફળતા મળવી ખૂબ મુશ્કેલ છે। અને જો ખૂબ મહેનત કરશો અને તમને સફળતા મળશે તો એનો જે સ્વાદ છે એ તમને ખૂબ જ સરસ લાગશે, કારણ કે પરિશ્રમ એ જ પારસમણી છે અને પરિશ્રમ નહીં કરો તો સફળતા મળવી ખૂબ મુશ્કેલ છે। આજે આપણે જોઈશું 5ની ચાવી। તો 5ની ચાવી છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય, કોઈ પણ સંખ્યા લો તમે, એનો એકમનો અંક 5 અથવા 0 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। નિશેષ એટલે આપણે કાલે જ વાત કરી હતી કે કોઈ પણ સંખ્યાને ભાગતા નીચે શેષમાં જો 0 મળે તો એને નિશેષ કહેવાય, બરાબર। તો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈશું। તો ઉદાહરણ જોઈશું આપણે કે કોઈ પણ સંખ્યા છે, આપણે 5,45,025, 5,45,025। તો આપણે અહીંયા શું કરવાનું છે? આપણે ફક્ત એકમનો અંક જ જોવાનો છે, આપણે આખી સંખ્યા જોવાની નથી। આપણે ફક્ત ને ફક્ત એકમનો અંક જોવાનો છે। અહીંયા એકમનો અંક કયો છે? 5। તો 5ની ચાવી શું કહે છે કે 5ની ચાવીમાં કે જે સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય, 5 અથવા 0 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો અહીંયા આપણો એકમનો અંક 5 છે, તો આ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ। તો આ રીતના આપણે સરળતાથી આપણે 5ની ચાવીનો ઉપયોગ કરીને આપણે સંખ્યાને નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય તે આપણે નક્કી કરી શકીએ છીએ। આના સિવાય આપણે બીજી સંખ્યા લઈએ કે 64,020। તો આપણે 5ની ચાવીનો જે નિયમ છે એ પ્રમાણે એકમનો અંક શું હોવો જોઈએ? 5 અથવા 0। તો અહીંયા 64,020માં એકમનો અંક કયો છે? 0। તો આ સંખ્યાને પણ આપણે 5 વડે નિશેષ ભાગી શકાય, બરાબર। તો આ રીતના 5ની ચાવીનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ મોટી સંખ્યાને આપણે એને નિશેષ ભાગી શકીએ કે ના ભાગી શકીએ એ આપણે 5ની ચાવી વડે આપણે નક્કી કરી શકીએ છીએ। અસ્તુ।